ફ્રેન્ડ્સ, કેમ છો? તો આની આગળના વિડીયોની અંદર મેં તમને 12નું બીજું સ્ટેપ શીખવાડ્યું હતું. જો કે આ વિડીયોમાં તમે જોઈ શકો 12નું બીજું સ્ટેપ મેં શીખવાડ્યું હતું. અને આજે હું તમને જે શીખવાડી જઈ રહ્યો છું એ તમને શીખવાડવાનો છું શેરી ગરબા. શેરી ગરબા તમે જોયું છે નોન સ્ટોપ, લગ્નની અંદર જોયું છે, નવરાત્રીમાં જોયું છે, અથવા તમે શેરીની અંદર જોયું છે. ઘણા લોકો શેરીમાં રમતા હોય છે. તો એ જે શેરી ગરબા રમે છે ને, હું આ તમને શીખવાડવાનું છું ઘર બેઠા શેરી ગરબા કઈ રીતે શીખવાડે છે. ઓકે, અને તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય, અથવા તમે સાદો રાસ, ટીટોડો, શેરી ગરબા કંઈ પણ શીખવા માંગતા હોય, તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો. ઓકે, ચાલો તો જોઈએ આજે હું તમને શેરી ગરબા કઈ રીતે શીખવાડું છું. તો પહેલા તો આપણે 4 જમ્પ મારવાના છે. તમને હાથના સ્ટેપ ન આવડતા હોય તો પગના ખાલી 4 જમ્પ મારજો. શેરી ગરબામાં તમે હાથના સ્ટેપ રમશો તો પણ ચાલશે, ને હાથના સ્ટેપ નહીં આવે ને ખાલી પગના સ્ટેપ રમશો તો પણ ચાલશે, બરોબર. પણ 4 સ્ટેપ કઈ રીતે રમવાનું છે એ હું એકવાર જોઈ લો તમે. ચાલો આપણે 4 સ્ટેપ રમીને ઉભા રહી જાય. ચાલો રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો. 5 6 7 ગો. 1 2 3 અને 4. ઓકે, જો 4 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, ડાબો પગ આગળ આવશે, લાઈનમાં પોઝિશન આવશે, બરોબર. થોડા પાછળ આવી જાઓ આપણે. ઓકે, ફરી એકવાર તમને 4 સ્ટેપ રમીને બતાવી. 5 6 7 ગો. 1 2 3 4. ઓકે, જોઈ લો 4 કાઉન્ટ ની અંદર ડાબો પગ આગળ આવી ગયો. તો અહીંથી 5 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, તમારો જે જમણો પગ છે ને એને ક્રોસ કરવાનો છે આવી રીતે. આ 5. ઓકે, અને જમણો પગ સાઈડમાં મૂકીને ડાબો પગ ઉપર કરવાનો ક્રોસ. 6, એ જ પાછો જમણો પગ 7 અને 8. ઓકે, જોઈ લીધા પગના સ્ટેપ. તમારે ખાલી આ જે જમણો પગ છે ને એને ઉપર સાઈડમાં કરવાનો આવી રીતે. હવે હાથના સ્ટેપ શીખવાડે. હાથના સ્ટેપ ની અંદર તમારે ખાલી તાળી પાડવાની છે. આપણે 4 હેન્ડ મુવમેન્ટ સાથે અને પગના સ્ટેપ. ઓકે, 5 6 7 ગો. 5 6 7 8. ઓકે, 8 કાઉન્ટ ની અંદર ડાબો પગ રાઉન્ડ ની અંદર મૂકવાનો છે. તમારી પોઝિશન આવી જાય સેન્ટરમાં આવી રીતે. ઓકે, થોડા પાછળ આવી જાઓ. હવે તમને 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ સુધી રમીને બતાવીએ, એટલે તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય, બરોબર. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 સ્ટેપ. 5 6 7 8 એન્ડ. જોયું 8 કાઉન્ટ ની અંદર અમારી પોઝિશન આવી સેન્ટરમાં. ઓકે, તો અહીંથી તમારે કયો સ્ટેપ રમવાનો છે, જે તમે સ્ક્રીન ઉપર તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ જ આખો સ્ટેપ રમવાનો છે. પણ કઈ રીતે રમવાનો છે એકવાર ફરી તમને રિપીટ કરાવી દઉં. ઓકે, તો આપણો ડાબો પગ આગળ આવી ગયો. તો અહીંથી પહેલા હું તમને પગના સ્ટેપ શીખવાડું, પછી તમને હાથના સ્ટેપ શીખવાડી. તો ડાબો પગ આગળ છે તો અહીંથી પહેલા જમણા પગે આપણે ખાલી ફેસ મારો આવી રીતે. આ 1. ઓકે, તો એ જ જમણો પગ પંજા પર મૂક્યો છે, એ જ જમણો પગ 2 કાઉન્ટ ની અંદર પાછળ મૂકવાનો 2, અને 3 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર ઉપાડીને મૂકવાનો 3. ઓકે, ચાલો આપણે એક સાથે 3 સ્ટેપ કરજો. 5 6 7 ગો. 1 2 3. ઓકે, હવે હેન્ડ મુવમેન્ટ પ્લસ પગના સ્ટેપ બંને એક સાથે 3 સ્ટેપ રમીને બતાવ્યું. ચાલો 5 6 7 ગો. 1 2 3. જોયું 1 2 3 કાઉન્ટમાં ડાબો હાથ ઉપર અને જમણો હાથ પાછળ હતો, બરોબર. તો આટલે સુધી અમે આખું સ્ટેપ રમીને બતાવીએ. આટલે સુધી આપણે આખું સ્ટેપ. ચાલો રિટર્ન આવી જાઓ થોડોક. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 સ્ટેપ. 5 6 7 8 સ્ટેપ. 1 2 3. ઓકે, આ 1 2 3 નું સ્ટેપ પૂરું થયું. આગળનું સ્ટેપ જુઓ, 4 નું સ્ટેપ આવી રીતે 4. તો જ્યારે 4 નું સ્ટેપ પંચઘટ કરો એટલે તમારી બોડી ફરી જાય આ બાજુ 4. ઓકે, આપણે 4 સ્ટેપ કરવાનો છે. રાખો ડાબો પગ આગળ. આપણે અહીંથી 4 સ્ટેપ. ચાલો 5 6 7 ગો. 1 2 3 અને 4. જોયું 4 કાઉન્ટ ની અંદર પંચઘટ કઈ રીતે કરી, ડાબો હાથ ઉપર અને જમણો હાથ નીચે. ઓકે, તો અહીંથી 5 નું સ્ટેપ કઈ રીતે કરવાનું, તમારે બેક સાઈડ ફરવાનું છે, જમણી બાજુ આવી રીતે. રાખો આપણે પણ ફરજો એકવાર. 4 નું સ્ટેપ પૂરું થયું. અહીંથી ફરો આપણે 5 and 6. ઓકે, હવે આ 6 સ્ટેપ તમને એક સાથે રમીને બતાવીએ, બરોબર. ચાલો રાખો ડાબો પગ આગળ. ઓકે, 5 6 7 ગો. 1 2 3 and 4 રિટર્ન. 5 અને 6. જોયું 6 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવી ગયો, ડાબો હાથ સીધો આવી ગયો, બરોબર. તો અહીંથી તમે જ્યારે સ્ટેપ ને સ્ટાર્ટ કરો એટલે તમારો હાથ ચેન્જ થઈ જાય, ડાબો હાથ ઉપર આવી જાય. ચાલો આપણે પહેલેથી આખું સ્ટેપ. 5 6 7 ગો. 1 2
3 4 step 5 6 7 8 9 10 11 12 13 14 stop. હવે આ સ્ટેપને તમે શેરી ગરબા કહો તો પણ ચાલે અને 14 નો પહેલો સ્ટેપ કહો તો પણ ચાલે, બરોબર. અને આવા હું તમને વેરિએશન શીખવાડવાનો છું, 14 ને વેરિએશન શીખવાડવાનો છું. ઓકે, તમને ઓલરેડી દોઢી આવડતા હોય, તમારે વેરિએશન શીખવું હોય તો તમે મારો વિડીયો પણ જોઈને શીખી શકો છો, બરોબર. તો આ સ્ટેપને મેં લાઈનમાં તો તમને રમીને બતાવી દીધો. હવે આને આ સ્ટેપને અમે ગોળ રાઉન્ડમાં યાની કે સેન્ટરમાં આ સ્ટેપને આપણે કઈ રીતે રમવાનો છે એકવાર તમને એ પણ બતાવી દઈએ. તો જોઈ લીધું તમે, લાઈનમાં તો આ સ્ટેપ રમીને બતાવી દીધો. હવે આને સ્ટેપની અંદર આપણે ગોળ રાઉન્ડની અંદર કઈ રીતે રમવાનું છે, સેન્ટરમાં કઈ રીતે રમવાનું છે, તો હું તમને કાઉન્ટ બાય કાઉન્ટ ઉપર તમને બતાવું છું. ઓકે, ચાલો આપણે કાઉન્ટ ઉપર 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 step 1 2 3 4 5 6 7 8 step 1 2 3 4 5 6 go.